પર્પઝ આપણો એ જ છે કે દર વખતે ખાલી બોલવાનું નહીં, પણ સાથે આપણે સાંભળીએ પણ. બધા લોકો પોતપોતાનામાંથી કંઈક શીખે, શીખવાથી પણ વધારે. જે રીતે આજે બધાએ પોતપોતાની વિષયની વાત કરી કે ભાઈ તમે શું કરો છો, એનો મતલબ છે કે નેટવર્કિંગ. આપણી પાસે પ્રોફેશનલી જોવા જઈએ ને તો બહુ બધા લોકો હોય કે જેની જોડે તમે કામકાજ કરતા હશો, આસપાસ રહેતા હશો, વ્યવહારમાં હો, પણ સાથે ઊભા રહી શકે ને એવા લોકો બહુ ઓછા હોય. ઘણી બધી વાર આપણા પ્રિયજન સિવાય એવા લોકો તમને બહુ ઓછા મળે. લાઇક માઇન્ડેડ લોકોની કમી આપણે ઘણી વખત મહેસૂસ કરતા હોઈએ. આપણને એન્વાયરમેન્ટ ના મળતું હોય જેનાથી આપણે ગ્રો કરીએ. ડૉક્ટર હોય તો ડૉક્ટર તો બનવાના જ છો, તો ડૉક્ટર સિવાયની બાકી બધી વસ્તુ શું? ટીચર હું તો હું ટીચર તો છું જ, પણ ટીચર સિવાયની મારી બાકી બધી વસ્તુ શું? બીજી ઘણી બધી એવી સ્કિલ છે જે તમને એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરતું હોય. અને અમારો પર્પઝ એવો છે કે એન્વાયરમેન્ટ આપણે બધાને આપીએ. આ કમ્યુનિટી કોઈ એક વ્યક્તિ લીડ નથી કરતું, આ લોકોથી છે. જેમ બને બધા લોકો આની અંદર જોડાય, શીખવાની ભાવનાથી જોડાય, શીખવવાની ભાવનાથી જોડાય, અને લાઇક માઇન્ડેડ લોકોની ઈચ્છા જો કોઈ રાખતું હોય તો એ બધા જ લોકો માટે આ ટેબલ ઓફ થોટ્સ છે. પોઈન્ટ જ હવે ટાઇટલ જ એ આપ્યું છે, ધ ટેબલ ઓફ થોટ્સ. કે આ સેશનમાં મને આટલું બધું જાણવા મળશે. મને આજે એવું લાગ્યું કે કોઈ પણ મોટિવેશનલ સ્પીકરને કોઈને સાંભળવા ને આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ સાંભળવા માટે, એના કરતાં મને એવું લાગ્યું કે અહીંયા આવીને જે જાણવા મળ્યું ને ખાલી એક જ ટોપિક ઉપર આટલી બધી વસ્તુ, અને પ્લસ આપણા ધર્મગ્રંથથી માંડીને ઇંગ્લિશ વર્ઝન સુધી, મતલબ મોર ઇનફથી માંડીને રામાયણમાં પણ આપણે કેટલું શીખી શકીએ, પ્લસ પર્સનલ રિલેશન. ખૂબ સરસ રીતે એકદમ ઓર્ગેનાઇઝ કરી અને એક ટોપિક, જે અમુક વસ્તુ એવી હતી કે આ તો આપણને ખ્યાલ છે, પણ મોટાભાગની વસ્તુ એવી હતી કે હાઉ ટુ સ્પીક, બરાબર, સામેના લોકો સાથે 1 to 1 આઈ કોન્ટેક્ટથી લઈ અને તમારું કન્ટેન્ટ છે ને એ તો કંઈ જ નથી એવી ત્યારે ખબર પડી. તમારું જે બોડી લેંગ્વેજ છે ને એ જ મેઇન છે. તો એટલું જોરદાર સેશન હતું, ખૂબ ઇમ્પ્રેસ થયો હું સેશનથી, અને મને આનંદ થયો કે હું આ તમારા લોકો સાથે જોડાયા. સૌપ્રથમ તો આજે જે સમજણને સમજવા હું જે આવ્યો હતો એમાં લગભગ બધી વસ્તુ આવરી લેવામાં આવી છે. એમાં જીવનની અંદર જે પણ પરિસ્થિતિની અંદર આપણે જ્યારે જે મોડ ઉપર આવીને જે સમજવાનું હોય, તો મને એવું લાગે છે કે આ ટેબલ થોટથી જ આપણે એ સમજી શકીએ અને એ પરિસ્થિતિને લડી શકીએ. કે એ પરિસ્થિતિની અંદર અક્ષર મગજમાં પડ્યા હોય ને તો કોમામાં હોય, પછી જ્યારે અક્ષર ભેગા થઈને શબ્દ બને ને એટલે થોડુંક ભાનમાં આવે, અને જ્યારે શબ્દો ભેગા થઈને વાક્ય બને ને એટલે એ ચાલતા થાય, અને જ્યારે વાક્યનો સમૂહ બનીને આટલું બધું કહેવામાં આવે ને એટલે એ દોડતા થાય. એટલે આજે જેટલું મેં સાંભળ્યું ને બધું મારા મગજમાં દોડતું થઈ ગયું છે. તો આ ઇવેન્ટમાં ખરેખર મને બહુ મજા આવી, અને બધાના જે વાક્યના સમૂહ છે ને એ ખરેખર મારા મગજમાં બહુ બધા દોડે છે, અને મારી એવી આશા છે કે આવા બહુ બધા ઇવેન્ટ થતા રહે. આ વિચારીને હું અહીં આવ્યો હતો અને ઘણું બધું સરસ લર્નિંગ મળ્યું, અને એક વખત આપ સૌ માટે જોરદાર ક્લેપિંગ, કે આટલું સરસ કાર્ય આપ સૌ કરી રહ્યા છો. અને ખરેખર આવા કાર્યક્રમોની આ સમાજને જરૂર છે. લોકો ઘણી બધી રોંગ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે, તો ત્યાંથી એ લોકોને કેવી રીતે બહાર લાવી શકાય, મેઇનલી જે યંગ જનરેશન છે તે, કેમ કે ઘણું બધું ઓબ્ઝર્વેશન મેં આજની યુવા પેઢી પર કરેલું છે. એટલે ખરેખર આવા હેલ્થ, વેલ્થ, હેપીનેસ, રિલેશનશિપ, બરાબર છે, આની બહુ જ જરૂર છે. અને ઘણું બધું થોટફુલ અને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય એવી ઘણી બધી વાતો અહીંયાથી મળી. થેન્ક યુ વેરી મચ. લોકો કેટલી બુક, અમિતભાઈ તમે કેટલી બુક વાંચી હશે? 90, તમે 70. તો આપણે એવું સમજીએ કે દરેક વ્યક્તિ જે બોલ્યા એને 50 બુક વાંચેલી હશે. તો એ વ્યક્તિ જે બોલેલા છે એ વિષયમાં એને 50 બુક અરાઉન્ડ વાંચી હશે. એમાંથી એને એનો સારાંશ કીધો. એટલે આપણે એવું સમજી શકીએ કે આજે 10 વ્યક્તિ મળ્યા ને 10 ગુણ્યા 50 કરો કેટલા થાય? આજ તો 500 બુકનો સારાંશ મળ્યો છે ખાલી 2 કલાકમાં. ને ખૂબ અમેઝિંગ જે તમે વાત કરી ને 1%, તો મારું અત્યારે મતલબ રૂવાડા ઊભા થઈ જાય છે કે મેં 2020 પછી સ્ટ્રિક્ટલી આ 1% ફોલો કરેલું છે. સાંભળ્યું છે કે લોકો ધુરંધર જોવા થિયેટરમાં જાય છે. ખરેખર ધુરંધર તો બધા અહીંયા બેઠા છે, બરાબર, અને એક જ ઓબ્જેક્ટિવ છે ટેબલ ઓફ થોટ્સનો, કે આ બધા ધુરંધર મળીને બીજાને ધુરંધર બનાવે. તો ઓબ્જેક્ટિવની વાત જે કરીએ તો પીપલ ઇન્સ્પાયર પીપલ, બરાબર. ઓબ્જેક્ટિવ બહુ મોટા લઈ લીધા કમિટી મેમ્બર બધા બેસીને, કે ટ્રાન્સફોર્મેશન લાવવું છે, જે લોકો આવે એના ચહેરા પર સ્માઇલ આવી જોઈએ, એ લોકોને બીજાને એ ટ્રાન્સફોર્મ કરી શકે. તો કોઈ એક વ્યક્તિનું કામ નથી, આ આખું ગ્રુપ ભેગું મળીને, આખી કમ્યુનિટી ભેગી મળીને જો થાય તો જ પોસિબલ છે.
કેમ કે ટોપિક અલગ અલગ છે. હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને કરિયર આપણા લાઈફના 4 મૂળભૂત પિલર્સ. દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. તો કોઈ પણ વ્યક્તિ હશે એનામાં આ 4 પિલરમાંથી એકાદ પિલર તો થોડોક ડગમગતો જ હશે. તો જો બધા ભેગા મળે તો બધા ભેગા મળીને યુનિટીમાં એકબીજાને હેલ્પ કરી શકાય. અને એવી રીતે અલગ અલગ ટોપિક્સ પર આપણે વર્ક કરતા હોય અને કોઈ એક વક્તા આવે અને બોલે તો કદાચ એ એમનું નોલેજ આપે છે. 6 જણા એક સાથે બોલે તો આખું 360 ડિગ્રી ટોપિક કવર થઈ શકે.